કા બેન લાય બેન કેમ છે માર બેન એવી હવે પાણી ભરવા ગયું હવે એક વાર ના આવું તો હું પાણી ભરવા ગયા ને જાઉં કામે હા ઓલી બીતોડીની ખબર નથી તને હા બીતોડીએ મને ઈ કે મારો વારો કરીને અરે વારો બેન મારો હું થોડી ભરવા દઉં યાર અને આખી તો છે જ તે હા તે બેન મને છે ને પાણી ભરવા ન દીધું એમ બે બાજ દીધું ક્યાં આવ્યા ઈ કે મોડું કેમ થયું તાર બેન એવી આવ્યા ગયા એ દે સીધો બીતોડી ભમરાળી કાળા મોઢાળી ફાડ દેખાનો આંડો મારે બેન તાર બનેવીને કપાળ ને મોઢું આખું લાલ સોળ થઈ બેન પણ એ તમારી બેન પણ જ છે તો એને હું ઠપકો દઈએ દઈશ ઠપકો હું પણ વોકાશ એવી ખબર ન પડે કે જણને નો મરે આમ જોતો ખરી હવે મારે એમને પાટા પિંડીનું દવાનું કાંઈ આપ્યું આવી દે હું બેન હવે આમાં એવું છે બેન કે હવે મારે તો ક્યાંક ટેકો ગોતો મારે બનેવી આગળ જાવ ત્યાં જવું જોઈએ મારે બનેવીને કહું થોડોક ટેકો દે ક્યાંક ખારા દવાખાને ક્યાંક દાખલ કરી દઉં હા પણ એ તો આપણે દવા તો કરવી પડે ને બા અને જરા તાર નવરી માખી ઉડાડી કે મને માખી કંદડે આખો દી આમ નામ બેન કાંઈ કામ નથી સાચી વાત છે શું કરવું કે તું કાંઈક કહેશે હોય એને યાને તો હું કહીશ એ વાંઢી આખી છે આખી છે મને ખબર છે ખાવામાં ત્રખડતી વાર હોય ખારામાં રખડા કરે ને આખું ખાવું ને આખું રહેવું બેન એને આપણે પહોંચી અને એમાં આવ્યા વશમાં ધડ દેખાનો આંડો મારી હું તો લીધો. જઈ આ ગીત રહું તારે શું કરવું બેન ઘંટી શરૂ છે તારે આ ઘંટી બેન લોટ દળવા રાખ્યો બીજું શું કરવું બેઠી ધ્યાન રાખતી રહો હા પણ 5 રૂપિયા આવે ને તઈ શું કરવું તો કે પછી હારું હાલ બેન હું જાઉં હો હા તો જા તાર કામ હશે હો બેન હા એ સારું લે બેન તમારે કઈ ખાવું છે અરે કરી કઈ ખાતા ન કઈ પીતા ને એમ નામ ઊભું થોડું થવા હે ના પાડી ત્યાં નો હવાઈ વાંઢી છે તમે હાલો મારી આવી અને મારી બેને આગળ જે આમ ટેકો લઈ આવી લો હળો બેઠા કરો આમ હળો જોજો તમારે પાવલા છે લો પહેલો દુબળા ને ડબલ જેઠ મહિના એવું છે હા છોટો આમ ઓલું કોણ આવે ક્યાં હું ક્યાં આમ જોતો આમે રસ્તે હા રે એ તમારે પાટલા વાળું છે હવે તાર પાટલા આવું છે હા તો એને હારે છે ઈ કોણ એ કાંઈ ઓળખાતું ને હું નહીં ને હાલ પાસે આવવા દે ની તો હાલ ને આમ જાય ખાટલે બેસ પડી હાલ હા મહેમાન આવ્યા તો જાવું તો પડશે ને હા બેસી કા હા હે એ તો ઓર આવી જાવ મહેમાન હે હા આવો આવો હા આવ્યા લો આ ફરખા બેસી હળો હરસન ઠગેશ હા ઈ તો બધું સમજ્યા હા આ કોણ છે એમ તેમ ન ઓળખ્યા ના ના લે મારે હારી કોણ હોય કયો મારા હાટુ ભાઈ છે તો તમારા હાટુ ભાઈ તો હોય ને આ દશા આવી કોણે કરી આમ જવો તો ખરી હા બાયુન બાંધડમાં વચમાં આવ્યા પાણી ભરવા ગઈ હું ગામ ને બે બાયુ બાજ્યું હા તે કે કેમ વાર લાગી એમ કહીને આવ્યા વચમાં આવ્યા ભેગા ઓલી એવી હતી ને વાંઢી એવો માર્યો ને હાંડો આમ જવો તો ખરી લાલ પાણી તો નકરું લોહી જ થઈ ગયું પાણી છેડે પાણી કેવું હોય એટલું લોહી નીકળ્યું આ બધું હું છું હે રામ રામ હળું છે તો મજા ને ઈ નહીં બોલે એને ઓઠે ને બધે ટાંકા લીધેલા છે મોઢું જ ના ઉઘડતું આખું મોઢું સીવી લીધું ઓલો કોથળો સીવે એમ પછી દવાખાને લઈ ગયા બાય પછી તો શું કરવું લાલ સોળામ જવો તો ખરી ક્યાંય છે જગ્યા ઘણા મારેલા છે હો હું કહું હાલો તમારે હાડુ ભાઈ ઘેરે જાય કહું વગા પોગ્યા ટકા હા આ તાર હાટું બોલી ન શકતો
તો તારે પાટલા હું એના અહીંયા હારો હારે હું કામ ગુડ્યો હશે હું એ જ કહું હે હા કાંઈ હું કામ લઈને આવ્યા આપણે થોડી પળહી કરવાની હોય હા હે હાલી ના એક હાદા માંદા એને ઘેરે હારા તો તો અહીંયા આપણે એક તો હક ન હોય તો આયે લઈને આવ્યા આપણે પ્રલોજન કરવાનું છે પછી ના રે ના તો ધ્યાન રાખજે પાછો ધ્યાન રાખી તો બાળ તો શું કરવું એટલે પાછું તું સમજે નહીં પાછો હું કહું એમ. સમજી જો એલા હા એમ સમજો તો ખરો તે ને હા બસ આ ગાছ તમારે તો અહીંયા આવ્યું ઠીક હા હજી તારું વેહોળ જ છું હમ ચાર આ બધું લંગરું અહીંયા આવ્યું હા એ તામાસડું આવ્યું પણ અહીંયા હે હં તારા મારે વ્યવહાર કરવી સોળ કેવી હું તને એમ જ કહું તારી પાટલા હા હું એટલી બાજુકણી તો તારા ઘરના કેવા છે હા એ તો ભાઈ એક સોડવાના સીપડા તો બધા હરખાનો હરખાવા હરખાનો હોય ને એક કડું હોય બીજું કડું તો હોય એક કામ કર હા દૂધ લે સા કરીને પાઈ પૂછતો તમે સા પીહો કે પીને આવ્યા તમે સા પીહો કે સા વાટમાં પીતા આવ્યા હવે સા પાણી ના પીવા ડગેશ હા એમ એક કામે આવ્યા છોટો શું કામે આવ્યા છે મને તો શું ખબર હોય હું કામે આવ્યા હોય એટલે એને બાટલા અહીંયા ચડાવવાના છે પૂછી તો ખબર પડે હે મારા કઈ પૂછાય નહીં તારે તો પૂછીને શું ફાયદો થાય હા માને હું પૂછી લઉં પૂછ લે કઠણ થઈને પૂછ લે હા કઠણ તો થવું પડશે ને ભાઈ મહેમાન શું કહેતા હતા હવે પણ કહો સો આને બહુ ઉતાવળ ચક હેઠા મરો ને ઘડીક નથી હા ખાતા મજા છે નહીં ને હું કહું છું એને ગુડું સોચો નહીં નથી ન્યામ ગુડાય હું કરવા 2 મહિના થા તમે ઉપાડો લીધો છે એવો દડી ના ખાઈએ આમ હરખો બેહો ક્યાંક જઈ નાટો હેઠા બેહો એ કરી અહીં તો છોટું ટકા હમ તારા હાડું તો માંદો છે તોય ઢીબે તું તો હાજો છો ક્યાં બિચારા કેવા પૂંજ કર્યા છે કેવું એક ઠોક્યો કા તાકેડબા ક્યાં પત્ની ખબર પડી જાય ફસો તું ધ્યાન રાખજે તું હાજો છો તોય તને ઢીપ છે હું ભાઈ આગળ તો હાલવા તો દે છે ને ઢગેશ હા ઓય રીવી આવ હા હા અમે તમારે આગળ એક કામે આવ્યા છે ઈ. હા બોલો ને થોડોક 30,000 ટેકો કરો ને તો તમારે હાડું દવા હારા દવાખાને ક્યાંક લઈ જાઓ દવા શરૂ થઈ જાય તો હબ હારા થાય ટેકો 30,000 ઝાઝા ને 30,000 તમતા ગયો ને દે લે 30,000 અહીંયા દૂધાન ઠેલી હારો તને વંડીએ ટેચી હે એ મને તાડો પછી ઉડી ગયો ઓકે કરું લેની છોટો હા અને સા પાણી તો કંઈક મોય પૈસા દૂધ ના ક્યાં છે તારી પાસે ના ના તારી પાસે હોય તો લઈને દે ને પછી હું તને આપી દે મારી પાસે નથી ભાઈ હે ટકા હા તાર હાડું તો ખિસ્સા ફંફોળે હા કઈ નહીં ત્યાં જ લઈને નાખવાની છે હે ને હા જેને પાસે થોડાક લઈ લઈને હા સા પાણી થઈ જાય મહેમાન તમે શું ખીસાવે છો પાછા હોય તો કાઢો ને હમણાં પછી મારી પાસે છૂટા ને કાં છૂટો હશે કાઢો દૂધ લેવા છૂટું ને મોકલું આને આપો છોટું દૂધની ઠેલી એક તરી વાળી લાવજે હા અને 2 માવા અને તમારા કાંઈ મહેમાન તો ક્યાં ખાય કે ના 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 હા એ હું સમજી ગયો હા એ ન વધે તો કાંઈ નહીં તો તારે કાંઈ વાંધો નહીં. હા હા તો આવું હું હા ટિકિટ ભાડું છે દોઢીના થઈને કાઢ્યા હું લેવાને મરી ગયા કાંઈ ખબર ન પડતી હવે શામાં સાહું આજે દે કે નો દે આપણને શું ખબર મૂંગા મરજો હવે ખબર પડે નહીં હા ટકા આવો તો જાઓ હું મહેમાન આવ્યા હા આ કોણ
આ મારા પાટલાઓ છે ને આ એના ઘરવાળા છે. અરે આ બિચારાને આવો કોને માર્યો? હવે દાદા એમાં એવું છે હું તમને મારે વાતો કરવી. હા પાણી પીવા ના આવું છે તો હું પાણી ભરવા ગઈ દાદા. હા પાણી ભરતા વાર લાગી. તે અમારી એક ગામની એક બહુ અટપટી છે. હા તે કોઈનો વારો જ ન આવે તે મેં એની આડે લીધું પાણી. હા. ત્યાં મારી હારી બાજી હાંડે બાજ્યું. હા એમાં આવ્યા ઈ વશમાં. હા. તે દે હાંડો સીધો મોઢા ઉપર. અરે બિચારાને ભાંગી નાખ્યો હે. દાદા મોઢું એનું આખું સિવાય ગયું જેમ ઓલા ઠેલા સિવાય એમ સીવી નાખ્યું. દાદા બોલી નહીં શકતા, ખાઈ નહીં શકતા. અરે ટગા દવાખાને લઈ જાવ અહીંયાને. એટલે એમ આવ્યા દાદા. હું કહું ઢગે સાગર જાય. હા હું કહું આમ નાની બેન ના ઘરવાળા પણ આપણે ટેકો દે થોડોક તો દવાખાને જાય 30,000 હાટું એમ આવ્યા. હા દેવા જોઈએ, હો દેવા જોઈએ. હાડું ભાઈ છે તમારા, થોડીક મદદ કરો કાંઈક. આ તે હું છે ને હું કાલે કોલ ફર કરીને મોકલાઈ દે. કાલ હું આપું ભલામણ. હાલે તું આય પાય પાય એના બિચારા કેટલા જોવે ને એને ખાલી 30,000 જોવે. આપો મને. 30,000. આવો બિચારાને ભાંગી નાખ્યો, એને દવાખાને લઈ જવો જોઈએ ને. અને તારા પાટલા હું કરે બિચારા? મેં ક્યાં ના પાડી? ના પાડી મેં. ના ના તો એ હું 2 દીમાં છે ને ફેર કરી પછી એને હું મોકલાઈ દઈ. અરે મારી પાસે પૈસા પડ્યા અને આવો ભાંગી નાખેલો તારો હાડુભાઈ, એને દવાખાને જવું જોઈએ ને. મારી પાસે પડ્યા, હું આપું. આ બાપા અહીંયા આવીને દોઢા છે લે એ કે હું દઈ દઉં. આ 30,000નો મારે દામ આવશે. એ દે તોય મારે જ દેવા જ પડશે. ઢગા હું વિચાર કરા ક્યારનો? એ ઢગા હા હું વિચાર કરા ક્યારનો? કાંઈ નહીં માખણભાઈ, એમાં વિચાર શું કરવાનો હોય? તો આ દાદા આપે છે પૈસામાં, તું હું મૂંઝાય આથી દાદા ભલે આપી દે, હું ક્યાં ના પાડું. અને મારે ના પડાય નહીં ને, આપો ઢગા ને દાદા. એમાં આપી દો ને તમ તારે. અરે બેટા આ 30,000 ના આવું છો એટલે પૈસા દેવા જોઈએ. આ પણ મારે 1-2 જગ્યા એટલે આવવાના હતા ને તેને મેં કીધું ખાલી ફેર કરીને મોકલાઈ દે. અને તારી પાટલા હું ન ઓલું કરીએ કે તો તું હારે 2 દી જઈએ. મારે હમણાં ન જવાય. ન જોવાય. ના ના દાદા એમ તો હું પાછી પહોંચી રહે તમ તાર, પણ પૈસા ટકે થોડીક ટૂંકી પડતી છે દાદા. હાલે તારા ટિકિટ ભાડાનું. લાવો આ મારે ને જોતા તું 30,000 મને આપી દે. એમ નહીં. તો દાદા કેવા હારા છે જવો. દાદા એ તો ઢગા પહેલા તમે લઈ લેજો. હા એ અમારે એવું હોય, અમારે કુંવારે માંડવે ન જવાય એમ. ઠીક. હજી કુવારા છે એટલે અમારે બહુ તાણે ન કરાય દાદા. હા અને તારા પાટલા હું નો આગ્રહ હોય તો જવાય. હાથી એમ જવાય દવાખાને પણ તમ તારે આવજો આટો આ મારવા. દવાખાના ડાયરેક્ટ નું થાય બા એટલે હમણાં અહીંયા ભેગા હે ને એટલે મારે અહીંયા હારી એમ ન થવું ન જવાય. હાસુ એમ. તો હાલો દાદા એમ જાય હવે. હળું બસ કારે નીકળે તમારા ગામમાં. બસ તો કલાક નીકળે કા. હા બસ તો તારે જવું હોય તારે જાય. તો થરું બસ મળી જાય ને તો એમ હળું દાદા જાય. હો આવજો. એ હા ઘડી વાર બ્યાહ હોય ઓલો સા પાણી બનાવવા ગયા છે તે. હવે અમારે છે ને દાદા હમ. સા પાણી પીવા ન ખોટી થાવું. થરું બસ મળી જાય ને વહેલી હર તો ઘર ભેગા થઈ જાય. કાક આને કાક નોઝરે કઈ કાક પાવ જવો તો ખરી. આને પરવા આવી શરૂ રાખ્યો. આમ જવો કેવા થઈ ગયા છે. હા હાલો ઢગેશ આવજો. હો. હા એ છોટુ વે એ આવજો હો. એ હા એ આવજો દાદા. હા હા બેટા. એ હાંસવીને વયા જજો. એ હા આના સારું દવાખાનું હોય ને પાછા ભૂલમાં ઢોર દવાખાને ન લઈ જતા. ના નો લઈ જા. હા હાલો ધીમા. ઢગા હા હું સા પાણી પીવા ન રહ્યા. ના એ તો ભાગી જાય. ભાગી જા. તો ઓલા હોના આપણે બેન પસા રહ્યા. છે ના પસા મહેમાન આપ્યા છે નહીં? 15,000 ભાગમાં આવ્યા એમ કે શેના 15? હું શાના છે 15? આ ડોહો આવીને દોઢો 30,000 દીધા તે હું એ નો માથે છે. તેમાં હું શું કરું? તું શું કરો તો તે જ કર્યું બધું. મેં શું કર્યું? તો આ ઉભો રહ્યો હોત તો તે જ મને મોકલ્યો હતો દૂધ લેવા. આ તે પણ દૂધ લેવા તો આ ડોહો આવીને 30નું આગળ ઓલું કર્યું આપણે. તે હું મારે 15 દેવાના. તો હવે તારા હાડુભાઈ છે, મારે છે ને 15,000 દેવાના. તા હોય એમ જ પસા ભાગ પાડતો હતો. એ હોય તું લઈ જા ભાઈ. કેમ પછામાં તારે મારી આગળ 15 નો ગાળિયો કરવો? હાલ
યાર રાખ્યો તો છૂટું તે ના ના ભાઈ ઈ તારા હાટું સહી તું દેજે ભાઈ મારે કઈ નથી દેવા. ઢગા એ બેટા એ મારી હમુર જો હા દાદા તું હવે મને 30,000 કે દે શાનો તરી હતા લે આ તારા હાડું એની ગુઈડા ઈ મેં ક્યાં કીધું તમે આપો એમ લે આ તારી પાટલા હો ને મેં હાથો સંભાવ્યા ભલામણા ત્યાં તો એનું હું છું મેં કીધું કઈ લે તમે દોઢા થઈને હાલે હું આપું મેં ક્યાં કઈ કીધું તું અરે આ માખણ મેં આપ્યા 30,000 ને આપ્યા છે ને 30,000 રૂપિયા ભાઈ. આ માખણ બા સાક્ષી છે એવા સાક્ષા બાક્ષા નો હાલે કેમ નો હાલે મેં તારી પાટલા હો ને આપ્યા 30,000 રૂપિયા પણ આપ્યા મેં ક્યાં કીધું હું આપો એમ હવે દાદા હું કપાનું બિલ હવે કીધું આ તારા હાડું ભાઈ ને ગુડાયું મેં તે કપાનું બિલ આવ્યું તો મેં ક્યાં કીધું મારા પાટલા હું ના આપો એમ એ મારો સાક્ષી લો કાંઈક તો બોલ આ ભાઈ 30,000 રૂપિયા આપ્યા હો ભાઈ તમે 30,000 રૂપિયા આપ્યા. ઉભો રહો ઉભો રહો. એ માખણભાઈ છોટું હા બોલ ઉભો રહો. હા તને આપ્યા હતા મંગતભાઈ પૈસા ના રે ના નથી આપ્યા તને મને ક્યાં કઈ આપ્યું તો કોને આપ્યા? એ આની પાટલા હો કકળમાં મળીને આહોડા પાડવા મળી મેં કીધું હાલે બટા મેં કીધું 30,000 આની પાસે માગતા એ માખણભાઈ કોને પૈસા આપ્યા એને ઈ તમારી પાટલા હો ને પણ મેં આપ્યા એને પાસે લીધા મંગતભાઈ આપ્યા. તમે એ આપ્યા એના તમારા હાથે આપ્યા મેં ક્યાં તમારી પાસે લઈને ભાઈ આપ્યા તારી પાસે માગતી હતી એટલે તું કે હું 2 દીમાં દઈ દે મેં વળી મેં આપ્યા મેં આમાં મારે હું બધું એ પણ તમે હોલાવ દોઢા છે એમ 30,000 જ્યાં મંગાતા તને તે પણ ઈ થોડા પાછા મહણ ગયેલા લાકડા પાછા આવે. 30,000 આપ્યા ખરા પણ ઢગાને ક્યાં આપ્યા? એ વાત તારી હાચી એને સીધા પાટલા હું હાથમાં આપ્યા લે બટા હા હા એ વાત બરોબર તો એટલે ઢગા 100 રૂપિયા ટિકિટ ભાડું હાથમાં મેં દીધું પાછું તે એ હું ક્યાં ના પાડું તમે આપ્યા છે ને 100 રૂપિયા 30,000 ને માથા હું આપ્યા એમાં હું ના થોડો પાડું કાંઈ કે એટલે પછી મારી સામું કીધું કે ઓલે પણ જગાનો ઓલે કોઈક બાય ને કોઈક બેઠું હાલો તો મંગા દાદા ના જઈ તીરા મને 30માં હોય રહ્યો પણ તો મહેમાન છે આપણને થોડી ખબર હોય કે આવું મને તો આને ન કેવું જોઈએ ને એ તો એ ઢગો કે તારે મને 30,000 દેવા પડે હો મેં ક્યાં કીધું દાદા તમે આપો એમ કીધું તું મેં લે માખણ મારે શું કરી લેવું આને દાદા તમારે જે કરવું એ કરો બાકી પૈસો કઈ 1 રૂપિયો હું દેવાનો નથી લે બોલ માખણ હવે આની પાટલા હું ને મેં હાથો હાથ આપ્યા બધા નજરે આપ્યા એના હાડો ભાઈને કોકે ભાંગી નાખ્યો અને 30,000 આપ્યા ત્યાં તું સાક્ષી છો તું તો કાંઈક બોલ હું તો બોલું છું ને 30,000 તમે આપ્યા હા જે તમે ડાયરેક્ટ એને આપ્યા મેં ક્યાં તમારા પૈસા ના હાથ દાડ્યો તી કાંઈ તારી પાટલા હું ને આપ્યા એને મારે થોડી જોઈ પીવાની હોય ડો આ દીકરો નહીં પૈસા નહીં મળે નીકળો હાલો અહીંથી લે હા લે માખણ કર હાલો એ મકડભાઈ હાલો તમારે જે સમજવું સમજો એ ઢગા હા આપણે ગાળિયામાં નથી આવવાનું હો. તે ગાળિયામાં આપણે થોડું આવવાનું છે જો છોટું ભાઈ મેં કાંઈ પૈસા ડોહા પાસે લીધા ને મેં કાંઈ કીધું ને તોય મારી પર હાલો કે લાય પૈસા એમ આ તો બસ આપણે આમનામ જ હાંકવાનું છે. ઢાંકવાનું છે ને કઈ ઢીલું ના મૂકવાનું લે ચાલુ કર આપણી પાસે હોય તો આપણે આપી ન દઈ હા હવે ચાલુ કરી. એને દોઢું લો થવું તો હવે ચાલુ કરી હવે આ બાપા હાલો નીકળો અહીંથી હવે પૈસા ને અમારી પાસે એટલે તારે મને 30,000 દેવા પડે ભલામણ પણ હે ના દેવા પડે ત્યાં તારી પાટલા હું ને આપ્યા એના એ માખણ કે ને હું તો કહું છું માખણભાઈ હા શું બોલજો પૈસા કોને આપ્યા મંગાવી દઈએ તો મને આપ્યા તમે પાટલા હાવું આપ્યા આ ભાઈ તો રાવ ને વાહે લેવા એ છોટિયા તું હમો નતો તો તું તો શા બનાવવા ગયેલો તો ત્યાં કાંઈ સાંભળ્યું ને મેં પૈસા આપ્યા મને ખબર છે પણ આ માખણભાઈ કહે છે પૈસા તમે જ આપ્યા હા પણ ઢગાને નથી આપ્યા ને એમ. મને આપ્યા પૈસા એ ઢગાને એ માખણભાઈ ઓય ઉભો રહ્યો હા ભાઈ માખણભાઈ મંગતભાઈ પૈસા આપ્યા ઢગાને આપ્યા કે એની પાટલા હાવું ને હા તો એ તો એની પાસે લેવાનો હોય ને તેમાં હું કરું ભાઈ તો તમે કહો ને એને હું તો કહું છું હું કરું ભાઈ તો મારા પૈસા છે હું કરું એ તમે ઢગો બે સમજો એ મને કાંઈ લેવા દેવા નહીં બોલ હવે મારા ક્યાં બાબુ બોલ દાદા મારે કાંઈ બોલવાનું નથી થતું ને મારે કાંઈ આપવાના નથી થતા તમે દોઢા થઈને કે હાલે તારે અંદર હું આપું ઉભા રહ્યો એને ન જવું તો કાંઈ ને આપણે બે ભાઈ વહી જાય ભાઈ હા ઉભો થા બેહો અહીંયા અરે હા ઉભો થા આપદે યામ ક્યાં થતો ઉભો થા ને કાંઈ કા અરે મારા સપના ને કરવા મારા પૈસા ના મારા પૈસા